સમાચાર કોમનવેલ્થના એક બાજુ આપણે ઓલિમ્પિક્સ માટેની મેજબાનીની તૈયારીઓ કરી રહ્યા છીએ અને એ વચ્ચે કોમનવેલ્થની પણ મેજબાની થવાની છે અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી યુનાઇટેડ કિંગડમ જવાના છે। બીડની તૈયારીઓને લઈ અને હર્ષ સંઘવી વિદેશ જવાના છે અને ત્યાં 28 ઓગસ્ટે લંડનના પ્રવાસની જાહેરાત થઈ છે। હર્ષ સંઘવી લંડન જવાના છે અને કોમનવેલ્થ ગેમ્સ માટે લંડનમાં જે બીડ થવાની છે તેમાં ભાગ લેવાના છે। હિરેન પાસેથી વિગતે જાણીએ। હિરેન, જો ગુજરાત સરકારના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિતના અધિકારીઓ છે એ આવતીકાલે લંડન જશે। ભારત સરકારની કેબિનેટે જે આ CWG એટલે કે કોમનવેલ્થ ગેમ 2030ના બીડને જે મંજૂરી આપી છે, લંડન ખાતે આ બીડ ભરવાની જે પ્રક્રિયા છે એના ભાગરૂપે તેઓ લંડન જશે અને આ સંપૂર્ણ બીડની જે પ્રક્રિયા છે એ પૂરી થશે। ત્યાર પછી લગભગ 2 મહિના પછી આ બીડની એટલે કે બીડ ખોલવાની અને એની એપ્રુવલની પ્રક્રિયા છે એ શરૂ થશે। તે પહેલાં આ બીજી વખત તેઓ લંડન જઈ રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સ માટે અને જો આ બીડ જે છે કોમનવેલ્થ ગેમ્સ માટેનું અને એમાં ભારત સરકાર ગુજરાતને આગળ એમાં પ્રમોટ કરી રહી છે। ગુજરાત સરકાર વતી હર્ષ સંઘવી જશે। અમદાવાદને એને હોસ્ટ સિટી બનાવવા માટેની એપ્રુવલ આપવામાં આવી છે। જો આ બીડમાં 2023ના કોમનવેલ્થ ગેમ્સ માટેની એપ્રુવલ મળે છે તો ભારત સરકાર પણ ગુજરાત સરકારને એમાં સહયોગ કરશે એ પ્રકારની કેબિનેટે પણ સહમતિ આપી છે। અમદાવાદમાં સરદાર પટેલ એન્કલેવ કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે અને એની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં કોમનવેલ્થ ગેમ માટેની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઊભું થઈ રહ્યું છે। નારાયણપુરામાં નવું આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ઊભું થયું છે। એ ઉપરાંત અલગ અલગ જે જરૂરિયાતવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ ઊભા કરવા માટેની પ્રક્રિયા ઓલરેડી શરૂ થઈ ચૂકી છે। એટલે આ માત્ર એક ફોર્માલિટીઝ પ્રકારની પ્રક્રિયા છે તે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળી કોમનવેલ્થ ગેમ એસોસિએશન છે એમાં આ બીડ ભરવાની પ્રક્રિયા છે એના માટે હર્ષ સંઘવી, અશ્વિની કુમાર અને અધિકારીઓ જશે। એમાં ભારત સરકારના અધિકારીઓ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ છે, એના ચેરમેન છે,